નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શેનો સમાચાર। ભરૂચ અંકલેશ્વરથી નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોરી જતા માર્ગને સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગની ઓળખ આપવામાં આવી છે। જો કે વરસાદની મોસમ બાદ આ રસ્તો અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો માટે પરેશાનીનું કારણ બન્યો। નર્મદા જિલ્લાના કેવડિયા એટલે કે એકતાનગર ખાતે વિશ્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। સરકાર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓ એસઓયુની મુલાકાત લે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જો કે ભરૂચ અને અંકલેશ્વરની એસઓયુને જોડતા મુખ્ય કડીરૂપ માર્ગ વાહન ચાલકો માટે સિરદર્દ સમાન બની ગયો છે। ભરૂચ નેશનલ હાઈવેથી મુલત ચોકડી અને ગોવાલી ગામ પાસેથી પસાર થઈને ઝઘડિયા તરફ જતા માર્ગ પર મસમોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકો માટે માર્ગ પરથી પસાર થવું ભયજનક સાબિત થઈ રહ્યું છે। ત્યારે બીજી તરફ અંકલેશ્વરથી રાજપીપળા ચોકડીથી રાજપીપળા અને એસઓયુ સુધી પહોંચતા માર્ગના પણ ખસ્તા હાલ થઈ ગયા છે। માર્ગ પર પડેલા મોટા ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વરથી એસઓયુને જોડતો આ માર્ગ માત્ર વર્તમાન સમયમાં જ નહીં પરંતુ દર વર્ષે માર્ગ વરસાદની મોસમમાં ખખડધજ બની જાય છે। હવે આ માર્ગ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરીને માર્ગ ટકાઉ અને મજબૂત બનાવવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે। રિપોર્ટર મુકેશ વસાવા, શેનો સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। આપણે 6-7 મહિનાથી માર્ગનું કામ ચાલુ છે, હજુ પૂરું થયું નથી અને એક તો જો ધૂળ બહુ ઉડે છે, ટ્રાફિક બહુ થાય છે અને કે હવે નવા વર્ષમાં રોડનું કામ ચાલુ કરી દે અને ટૂંક સમયમાં પૂરું કરી દે એવી અમારી માંગણી છે તંત્ર પાસે। હવે આ રોડ પરથી જે ગાડીઓ જાય છે, વાહનો પસાર થાય છે, તેમને કેટલું નુકસાન થાય છે રોડની? તેમને જો એક તો ટ્રાફિક ફૂલ થાય છે અને એક્સિડન્ટ થાય પ્લસ અલગ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો આ માર્ગ છે રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર પાટિયા સુધીનો। આજે માર્ગને 6 મહિનાથી ખાડા ખબુચિયા લોકોને એટલી હાલાકી પડે છે કે લોકોને જે ધંધો કરવો ધંધો પણ નથી થઈ શકતો। ડમરું એટલું ઉડે, જેડીસીમાં જવાનો મેન રસ્તો છે આ રહ્યો। સાંજના ટાઈમને સવારના ટાઈમ એટલી ટ્રાફિક થાય છે। આ રસ્તામાંથી અધિકારીઓ ચાલે છે પણ એમના નજરમાં એમનું પેટનું પાણી હલતું નથી। એટલે મારે એ જ કહેવાનું થાય છે કે વહેલામાં વહેલી તકે આ રોડનું કામ ચાલુ કરવામાં આવે અને લોકોને જે હાલાકી પડે છે એમાંથી છુટકારો આપે એ તંત્ર પણ અમારી માગણી છે। મારું નામ મિનેશભાઈ શાહ, રહેવાસી ઝઘડિયા। કાકા, હાલની અંદર જે ભરૂચથી ઝઘડિયા આવવા માટેનો જે રોડ છે ને, જે મુખ્ય માર્ગ કહેવાય છે સ્ટેચ્યુને જોડતો, કેવી પરિસ્થિતિ છે સાહેબ? કમર તોડી નાખેવી પડે છે રોડની સાહેબ, અને જો કોઈ ડિલિવરી કેસ હોય તો રસ્તામાં થઈ જાય ડિલિવરી પરિસ્થિતિ છે અને ઘેરવા માટે સાહેબ તદ્દન કમર તોડ છે આ રોડ। આ રોડ જે છે તે સ્ટેચ્યુને જોડતો માર્ગ છે। સ્ટેચ્યુ પર આટલો બધો ખર્ચો કરવામાં આવે છે કેવડિયાની અંદર, આ માર્ગ પર કેમ નહીં? સાહેબ 2016થી આ પરિસ્થિતિ સાહેબ ચાલે છે અને આની પર સરકાર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। ઓલ ઓવર સાહેબ ઇન્ડિયામાં પ્રખ્યાત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પણ સરકારશ્રી ભાઈ કોઈ બી એ નહીં લાગણી કે આ રોડ વ્યવસ્થિત બની શકે। તમારી પાસે સરકાર પાસે શું માંગ છે? અમારી માંગ કરી સાહેબ આ રોડ તદ્દન સાહેબ કમ્પ્લીટ બને, ગાંધીનગર જેવા રોડ બને અહીંયા ને લોકોને સુવિધા સારી મળે। સરકાર તો વિકાસની વાત કરે છે, તો શું ઝઘડિયા વિસ્તારની અંદર જે આ રોડ જાય છે તેની પર વિકાસ થયો છે? રોડ પર કોઈ વિકાસ થયો નહીં સાહેબ તેમાં।